ઉપલેટા શહેરમાં વન-10 ગ્રુપ દ્વારા રમજાન માસ નિમિત્તે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટા તથા રાજકોટ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ ભાગ લેશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને અને રનરઅપ ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવે છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મનોરંજન મેળવવા સેંકડોમાં લોકો ઉપસ્થિત રહે છે। વિજેતા ટીમને ઉપલેટાના મુસ્લિમ આગેવાનો દ્વારા ટ્રોફી આપવામાં આવે છે। આ ક્રિકેટનું આયોજન મુખ્ય ગુલામ હુસેન બાપુ બુખારી, સાદિક બાપુ કાદરી, એહસાન શેખ વગેરે લોકો દ્વારા કરવામાં આવે છે। આજના ફાઇનલ મુકાબલામાં ગોલી 11 અને વન-10 વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવેલ હતી, જેમાં પ્રથમ દાવ લેતા ગોલી 11 દ્વારા 98 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેમાં વન-10 40 રનમાં ઓલ આઉટ થતા ગોલી 11 આ મેચના વિજેતા થયા હતા અને રનરઅપ ટીમ તરીકે વન-11ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। રમજાન માસની દર વર્ષની જેમ કે 10 વર્ષથી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર આસિફ खोखर। मेरा नाम सैयद जाकिर है और मैं जयपुर से बिलोंग कर रहा हूँ और I-10 ग्रुप का द्वारा यहाँ पे बहुत बड़ी टूर्नामेंट बहुत अच्छा हुआ था और हमारी टीम विजेता हुई है और यहाँ के सारे लोगों का बहुत बहुत शुक्रगुजार कर रहे हैं और ख़ास करके I-10 ग्रुप के सभी मेंबरों का हम शुक्रगुजार करते हैं और हमारी टीम के खास कैप्टन है सैयद जिलानी बाबा कोऑर्डिनेटर वाले और बाबा साहब हमारे दूसरे भी है और हम उनके साथ क्रिकेट खेलने आए तो बहुत अच्छा लगा और हर साल की तरह इस साल भी रमज़ान स्पेशल टूर्नामेंट होता है।